પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રેલવેની વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ યોજ્યા હતા। આ પ્રસંગે વડોદરા રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી 85,000 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। અમદાવાદ ખાતેથી સમગ્ર દેશમાં ચાલનારી નવી 10 વંદે ભારત ટ્રેન, રેલવે ફ્લેટ કોરિડોર, વન નેશન વન પ્રોજેક્ટ અને જન ઔષધિ કેન્દ્ર સહિતના વિવિધ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યા હતા। વડોદરા ડિવિઝનમાં અમદાવાદથી મુંબઈ જતી અને એ જ દિવસે પરત ફરતી વંદે ભારત ટ્રેનનો પણ સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કરજણની લીલોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગતિશક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સુરત સુધીનો પ્રવાસ ખેડ્યો હતો। વડોદરા ખાતે આવી પહોંચેલી વંદે ભારતે ટ્રેનને પુષ્પવર્ષા કરી વિદાય કરવામાં આવી હતી। વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોજેક્ટનો સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યો હતો। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે, વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં 85,000 કરોડનું એક સાથે ખાતમુહૂર્ત લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય, એક સાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે 10 સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે। અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય, અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે। એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે। વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ। ધન્યવાદ। સાથે સાથે 15,000 રેલવે સ્ટેશનો પર પોતાના સ્ટેશન એટલે પોતાના શહેરની પ્રોડક્ટ એને સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે એ પ્રોડક્ટ સાથે સ્ટોલ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવે, એ પ્રોડક્ટ ત્યાં વેચવામાં આવે ને યાત્રીઓ પોતે એ શહેરની એ સ્ટેશનની જે કંઈ પ્રોડક્ટ છે એને ખરીદે। આ ભાવ પ્રધાનમંત્રીશ્રીએ દેશના 15,000 રેલવે સ્ટેશન પર આ શરૂઆત કરી છે। નાનામાં નાનો માણસ પણ રોજગારી લઈ શકે આ પ્લેટફॉर्म प्रधानमंत्री से आप धन्यवाद। हाँ, तो आज आप लोगों ने देखा देश के लिए बहुत बड़ा दिन है। माननीय प्रधानमंत्री जी ने देश भर में 6,000 रेलवे प्रोजेक्ट 85,000 करोड़ का इन्वेस्टमेंट का जो आज लोकार्पण किया, इनाग्रेशन किया और 10 वंदे भारत ट्रेन नई का फ्लैग ऑफ किया है, 4 एक्सटेंशन है। बड़ौदा डिवीज़न की बात अगर हम करें तो यहाँ 15 स्थानों पर ये कार्यक्रम हुआ है आज। एक तो वंदे भारत गाड़ी हमारे आने वाली है अभी अहमदाबाद से 10:40 पे आएगी, नई गाड़ी है। स्कूल के बच्चे भी यहाँ से बड़ौदा से सूरत तक ट्रैवल करेंगे। उसके बाद हमारा जो नए स्टेशन है डीएफसी के, न्यू मकरपुरा, न्यू संजाली, न्यू वरेडिया, न्यू गोथनगाम, 4 स्टेशन आज डेडिकेट हुए नेशन को, मालगाड़ियाँ चली है। 8-7 OSOP स्टॉल है, वन स्टेशन वन प्रोडक्ट के। एक जन औषधि केंद्र है अंकलेश्वर में, गतिशक्ति कार्गो टर्मिनल है हमारा वरेडिया में है और दहेज में है। ये सारी चीज़ें आज प्रधानमंत्री जी द्वारा लोकार्पण। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।